ભગવાન છે ને સ્વામિનારાયણ ભગવાનનો જન્મ છપૈયામાં સંવત 1860ની સાલમાં સ્વામિનારાયણ ભગવાનનો ચૈત્ર સુદ 9 ને સોમવારના દિવસ રાત્રે 10 ને 10 ઘડીએ મહારાજ સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો. અને અયોધ્યા પાસે ગામ છપૈયા ગામ છે, ત્યાં જન્મ મહારાજનો થયો સ્વામિનારાયણ ભગવાનનો જન્મ. એ બીજું શું કે બાળ લીધા પછી આ જન્મ થયો એટલે બધાએ કાળીદત્ત કરીને અસુર હતો તો મહારાજને મારવા માટે આવ્યો. પણ ભગવાનને તો કોઈ મારી શકે નહીં. કાળીદત્ત હતો, પોતાના મામા થતા કાળીદત્ત એ ભક્તિ માતાને બહુ હેરાન કરતા. પછી 6 મહિનાના થયા ને 2 વર્ષના થયા એટલે અયોધ્યામાં આવતા તો સામાન ગાડામાં ભરી બહુ અસુરો છપૈયા બહુ દુઃખ દેવા મહિના ને મહારાજને લીલા પછી થઈ એટલે મહારાજ છપૈયામાં અયોધ્યામાં આવ્યા ને અયોધ્યામાં 360 મંદિર છે છપૈયામાં. અયોધ્યામાં 360 મંદિર છે. અહીંયા મહારાજ સ્વામિનારાયણ ભગવાન છે ને રોજે દર્શન કરવા જાય, એકો એક મંદિર દર્શન કરવા જાય. એમના મોટા ભાઈ રામ પ્રતાપભાઈ નામ ને ત્રીજા નંબરના ભાઈનું નામ ઈચ્છારામભાઈ. 3 ભાઈ હતા. એટલે ત્યાં છપૈયામાંથી અયોધ્યામાં ગયા, અયોધ્યામાં રોજ દર્શન કરવા જાય. ત્યાં જાય આવે ને બધે મંદિર દર્શન કરવા તો રામ પ્રતાપભાઈ બોલાવે કે ભાઈ ચાલો આવે. ત્યાં અહીંયા જ્યાં મંદિરમાં રામાયણ વંચાતું હોય, ભાગવત વંચાતું હોય, મહારાજ કથા સાંભળવા બેસે. હા બને એટલે આવતા થઈ ગયા. એટલે સુહાસની ભાભી પેલા પછી મહારાજ જન્મ છે ને સાંભળો એટલે જન્મ થયો ને પછી મહારાજને 3 દિવસના થયા એટલે કોટડા આવી. કોટડા મહારાજને પકડી ગઈ. મહારાજને લઈ જઈ એકદમ ભાર મૂક્યો એટલે મહારાજને લઈ ગઈ કે ભક્તિ માતાને પૂજન કરવા માંડ્યા. પૂજન કરે છે ત્યારે હનુમાનજી આવ્યા. ત્યાં શું બોલો કે શું કામ છે તમારે? એકદમ મૂર્છા થઈને ભક્તિ માતા પડી. પછી હનુમાનજીને ભક્તિ માતા આગળ ઘનશ્યામ લાવી દેશે. એ કોટડાઈ હતી ને એને પૂંછડેથી બાંધી હનુમાનજી મહારાજે પૂંછડેથી બાંધીને પછાડી તો કે હવે કે અમને આકાશમાં ઉડાડી કે હવે તમે છે ને કે હવે કે બીજી વાર નહીં આવશો કે નહીં આવી. અમને જાતિ કરો હવે અમે નહીં આવી. કોઈ ઘનશ્યામ નહીં પકડી, કોઈ નહીં પકડી કે નહીં આવી કે અહીંયા છોડી દીધી. પછી હનુમાનજી છે ને ભક્તિ માતાને ઘનશ્યામાને લઈને ભક્તિ માતાને ખોરામાં આપ્યા. હનુમાનજી ઉપર ભક્તિ માતા બહુ ખૂબ રાજી થયા. ત્યારે હનુમાનજી મહારાજ શું કહે છે કે હવે તમે છે ને સમજો છો તમને કે હવે જ્યારે તમારે કામ પડે ને ત્યારે મને સમજશો એટલે હું આવીને બોલીશ. એ જ્યારે મહારાજને દુઃખ પડે ને ભક્તિ માતાને ત્યારે હનુમાનજીને સાંભળે ત્યારે એ આવીને ઉભા રહેતા હતા. પછી સુહાસની ભાભી રામ પ્રતાપભાઈના લગ્ન થયા. સગાઈ થઈ તર ગામ છે, અહીંયા છપૈયા ગામ બાજુમાં છે. એ સુહાસની ભાભીને જ્યારે રામ પ્રતાપભાઈ જોવા આવ્યા ને ત્યારે ઘનશ્યામ મહારાજ બહુ સ્વરૂપ એકદમ રૂપાળું હતું ને એટલે બધા એને રામ પ્રતાપભાઈ ન જોયું. ઘનશ્યામ મહારાજ સ્વરૂપને જોવા માટે બધા જે આવે ને એને જુએ. ત્યારે પછી રામ પ્રતાપભાઈના લગ્ન લીધા સગાઈ કરી પછી. અને રામ પ્રતાપભાઈની ઉપર વેલ લઈને જાય ને તો બધા એ લોકોને એવું હોય વરઘોડો કરે ને બધું કરે તો એમાં રામ પ્રતાપભાઈને બેસાડ્યા. ઘનશ્યામ મહારાજને છે સરસ મજાના સોનેરી વાઘા કપડાં પહેરાવી એવી હિમની ટોપી ઓઢાડી અને એમને હાથી ઉપર બેસાડ્યા ઘનશ્યામ મહારાજને. જ્યારે રામ પ્રતાપભાઈના લગ્ન થયા ને તર ગામે છપૈયાની બાજુમાં 60 કિલોમીટર છે છપૈયાથી. અયોધ્યા આગળ ગામ છપૈયા નાનું ગામ છે. અને મહારાજનો જન્મ થયો એટલે ધામરૂપ થયું છપૈયા ધામરૂપ થયું. એટલે પછી તો બધા કોઈને રામ પ્રતાપ વરરાજાને કોઈ ન જોયું. હજી હાથ ઉપર મહારાજ બેઠા હતા ને ઘનશ્યામ મહારાજ એને બધા આ મૂર્તિ તો એકદમ અંતરમાં હોવું જે દર્શન કરે ને અંતરમાં ઉતરી જાય. બધાને અંતરમાં ઉતરી જાય. ત્યારે કે આ તો એમના ભાઈ છે કે આ વરરાજા છે ને એમના ભાઈ આવા રૂપાળા આવા. પછી બધી શીખ દીધી લગ્ન થયા શીખ દીદી ભાઈમાં આવ્યા
એટલે રામ પ્રતાપભાઈના લગ્ન કર્યા પછી તો બધી સિદ્ધિ થઈ અને મહારાજ ધર્મદાના ભક્તિ માતા બધાએ જે વૈષ્ણવ મામાને બધા ધ્યાનમાં ગયા હતા ને જમભાઈ આમ પાછા રામ પ્રતાપભાઈને લગ્ન કરી પાછા જાનવી પાછા આવ્યા તે સ્વામી ભાભી ઘનશ્યામ મહારાજને પોતાના દિયર હતા અને પોતાના ભાવ એવો રાખતા હતા કે ભગવાન છે એ રીતે ભગવાનને એમને જમાડીને ભાભી જમતા એને પોઢાડીને પોતે સૂએ એવી રીતે પછી એમને મહારાજ જેવડા એક એમના દીકરા થયા નંદરામભાઈ સુહાસની ભાભીના દીકરા સમજ્યા નંદરામભાઈ થયા એટલે મહારાજને જ્યારે ભૂખ લાગે ને આપણે નંદરામભાઈ ત્યારે એમ કે જાઓ કે દીદી મને ખાવા આપો જમવા આપો ત્યારે સુહાસની ભાભી શું કે જાઓ કાકાને બોલે કાકા આવશે પછી તમને હું ખાવા આપીશ ત્યાં સુધી એટલા નહીં આપો તો સાથે સાથે બેને જમવા આપે ભગવાનના દીકરા કરતા વિશેષ મહારાજના ભાભી પ્રીત રાખતા હતા ને એક વખત છે ને સખા સાથે લઈ અને નારાયણ સરોવરમાં નાવા જાય ત્યારે ભક્તિ માતા કે આવે આપણે કે ગાયું છે ને ગાયુંની 4-5 વર્ષના ઘનશ્યામ મહારાજ સખાને લઈને નારાયણ સરોવર નાવા જાય ને બધે લીલા કરે જાંબુડે જાય જાંબુડેથી જાંબુ ખાય સખાને જમાડે ત્યારે એ જાંબુનો રખવા મહલ હતો ત્યારે એને છે ને ત્યાં દેખ્યા ને બધા સખાને ત્યારે કે એકદમ જાંબુડાનો એકદમ જાંબુની સિઝન આવે છે ને તો બધા સખા કે અમે તો બહુ ભૂખ લાગે છે કે અમને કહે કે ઘનશ્યામ તમે જમાડો ને તો અમે જમી જાય ઓહો કે બોલો ને તમારા ઘરમાં કંઈ મળતું નથી કે તમે જમાડતા હોય તો અમે આવી કે હાલો કે આપણે વનમાં જવું છે તો એ જાંબુડો હતો ને જાંબુડો એકદમ કરે કે હવે આ તો જાંબુડો તો છે પણ એને પાડી કોણ કે ઘનશ્યામ મહારાજે એક છોટી લઈ ને ડાળની નીચી ને મારી અને બધો આખો જાંબુડો હલાવ્યો એટલે જાંબુડા હેઠા પાડ્યા સખાએ વીણવા માંડ્યા અને ઘનશ્યામ મહારાજ જેટલા લેવા લીધા ઘનશ્યામ તાવડો જે જાંબુડો ડખાર હતો ને એ ધડી એ આવ્યો તો ઘનશ્યામ મહારાજ કે ભાગો કે હવે આપણને મારશે ઘનશ્યામ મહારાજ કે નિર્ભય કે કાંઈ કરવાનું નથી તમને ને કશું નથી કરવાનું ત્યારે પછી ઓલા તો બધા છે અને ઘનશ્યામ મહારાજ છે ને ઉભા રહે તેમાં હાથ જાગ્યો મનનો હાથ જાગ્યો ને તો આમ જેના કામ કર્યું ને ત્યાં મનનો હાથ ઉતરી ગયો એ મન હતું મનના મન એ તે પછી તો જો ને એટલે પછી ઓલા ઘનશ્યામ મહારાજ બધા પીએ ઘરે આવતા ત્યારે ધર્મદાદાના ઘરે આવ્યો કે તમારા ઘનશ્યામે મારો હાથ ભાંગી નાખ્યો ઉતારી નાખ્યો છે ત્યારે રામ પ્રતાપભાઈ આવ્યા ઘનશ્યામ મહારાજ તો 5-6 વર્ષના હતા અને ઓલો તો મોટો 35 વર્ષનો હતો ત્યારે રામ પ્રતાપભાઈ શું કહે છે કે તું શું મોટો લઈને આવ્યો છો મારો ઘનશ્યામ તો કે હજી તો 5 વર્ષનો 5-6 વર્ષનો તો આ તો 35 વર્ષનો તારે કે કેટલી ઉંમર થઈ છે તો કે મારે 35 વર્ષનો તો કે મોટો અહીંથી ભાગ કે બીજો તારો હાથ ઉકળી જશે તો ઓલો અહીંથી જતો રહ્યો ને પછી એક વખત માસીને બે ચંદન માસી અને વસંત માસી બે ઘંટી લઈને દરવા બેઠા પેલા દરવાનું હતું ને પેલા છે ને હાથે ઘઉં ને બાજરી બધું દરવાનું હાથે આવતું તારે એ બધા સવારે વહેલા દરવા બેઠા ત્યારે પ્રભાતે બોલતા હતા ને લાલાને જગાડે પ્રભાતે બોલે કે ઉઠો રે લાલાજી તમને જગાડીએ અમે ત્યારે ઘનશ્યામ મહારાજ કે હાથ ઘંટી પર મૂક્યો ભક્તિ માતા કે રમત શું કરો છો કે કોને જગાડો છો કે તમે કોણ જગાડે ઘનશ્યામ મહારાજ બે વાસી કે અમે તમે ભગવાનને જગાડ લાલાને જગાડી છે તમે સાનામાં હોઈ જાઓ કે તારે બે માસી ડરતા હતા ને ચંદન માસી ને વસંત માસી એ બે ડરતા હતા કે ઘનશ્યામ મહારાજે ઘંટી પર હાથ મૂકી દીધો એક બે જણા ખેંચે ને તો ઘંટી ખેંચાય નહીં તારે ભક્તિ માતા કહે કે હવે હવા પડી જાય છે કે હવે ધરી લો કે રમત શું કરો છો પણ બેન કે આ જુઓ ને કે ઘનશ્યામે હાથ મૂક્યો છે કે ડરાતું નથી ત્યારે ઘનશ્યામ